હેલો એવરીવન. આજે આપણી સાથે છે મિસ્ટર નિકેત શાહ, જે કરન્ટલી મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડની અંદર ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. એમના વિશે વાત કરું, એમણે એમની કરિયરની જર્ની ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ રેલીગેરમાં સ્ટાર્ટ કરી હતી. એના પછી એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ અને એના પછી મોતીલાલ ઓસવાલમાં રિસર્ચ તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ પૂરેપૂરું ફંડ મેનેજમેન્ટમાં જોડાયેલા છે. મોતીલાલમાં મિડ કેપ ફંડ મેનેજ કર્યું અને છેલ્લા દોઢેક વર્ષથી ફ્લેક્સી કેપ ફંડ પણ મેનેજ કરી રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ નો ઇઝ, જે આખી ફંડ મેનેજમેન્ટની હાયરાર્કી છે, તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ રોલ ઓફ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર? સો સીઆઈઓનો રોલ બે ચીજમાં હોય છે. એક છે કે આખી ટીમનું પરફોર્મન્સ મેનેજ કરવાનું હોય છે. ફક્ત પોતાનું ફંડનું ઇમ્પોર્ટન્ટ નથી, બીજા બધા ટીમનું પણ જો પરફોર્મન્સ છે એ મેનેજ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. સેકન્ડ ઇઝ કે કેવી રીતે ટીમ વર્ક આપણે ફોસ્ટર કરી શકીએ. થર્ડ ઇઝ ટેલેન્ટ હાયરિંગ. જો અમે નવા ફંડ્સ લોન્ચ કરીએ છીએ એના માટે કયું ટેલેન્ટ ઇફેક્ટિવલી અમે હાયર કરવું પડશે, રાઈટ. તો ટેલેન્ટ હાયરિંગ અને લાસ્ટ ઇઝ કમ્પ્લાયન્સ. રાઈટ. સો આ ચાર ચીજમાં લાર્જ એલોકેશન જાય છે. ઓકે. દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીની એક કોર ફિલોસોફી હોય છે કે જેને એ લોકો ફોલો કરતા હોય છે. સો મોતીલાલની પણ એક કોર ફિલોસોફી છે QGLP. સો એના વિશે થોડુંક માહિતી આપો. આ ફિલોસોફી રામદેવજીએ ફાઇન્ડ કરી હતી જ્યારે અમે મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના કરી હતી 2014માં. અને આઈડિયા હતું દેટ કે યુ ઓનલી વિલ બાય ક્વોલિટી નેમ્સ, કે ક્વોલિટીનું મિનિંગ ક્વોલિટી ઓફ બિઝનેસ અને ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ. સો કંપનીઝ જેનું ROE 20%થી વધારે હોય, ROC 20%થી વધારે હોય, એની ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ બહુ સારી હોય, એમાં અમે ઇન્વેસ્ટ કરશું. સેકન્ડ હતું ગ્રોથ. ગ્રોથ મિનિમમ 25% ગ્રોથ અમે એક બેન્ચમાર્ક લગાડ્યું હતું કે 25% પ્લસનું જો ગ્રોથ હોય એ અમે ફોકસ કરશું લેવા માટે અક્રોસ સેક્ટર્સ. એલનું મિનિંગ હતું લોન્જિટિવિટી. સો ગ્રોથ એક વર્ષ માટે નથી જોતું, ગ્રોથ એવું જોઈએ કે ગ્રોથ 3, 4, 5 વર્ષ માટે સસ્ટેનેબલ એક ગ્રોથની જર્ની હોય એ કંપનીની. તો 25% કમ્પાઉન્ડિંગ અગર તમે કરો તો દેન ધ રિટર્ન્સ આર મચ મોર હાયર. રાઈટ. સો ગ્રોથ અને લોન્જિટિવિટી ઓફ ગ્રોથ બંને ઇમ્પોર્ટન્ટ હતા. અને લાસ્ટ હતું વેલ્યુએશન, કે તમે જ્યારે આ બધું મળી જાય તો તમે શું વેલ્યુએશન પર એ જઈને ઇન્વેસ્ટ કરો. દેટ ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ. સો આ ચાર પેરામીટરમાં અગર તમારા પાસે સ્ટોક ફિટ થાય, રાઈટ. then you are, if you buy them, then you will definitely make much higher return than the index as such. રાઈટ. સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે દરેક ઓર્ગેનાઇઝેશન એક સાયકલ્સ થ્રુ જતું હોય છે. આપણે માર્કેટ સાથે જોડાયેલા છીએ તો એની પણ સાયકલ્સ આપણને ઇફેક્ટ કરતી હોય છે. ઘણો ટાઈમ એવો પણ આવે કે જ્યારે પરફોર્મન્સીસ ડલ થતા હોય, તો છેલ્લો 1-2 વર્ષ એવા હતા મોતીલાલમાં કે જ્યારે ડલ ફેઝ ઘણા બધાએ જોયેલો છે. એન્ડ યુ આર ધ પર્સન કે જેણે આખી ટીમની સાથે એનું રિવાઇવલ કરેલું છે. સો વોટ આર ધ પ્રોસેસીસ કે આપણી ટીમ છે એને પણ કઈ રીતે રિવાઇવ તમે કરી અને ફંડ મેનેજરના પરફોર્મન્સને કઈ રીતે તમે રિવાઇવ કર્યું? સો એક હતું કે અગર હું હાઉસની મારી વાત કરું તો આઈડિએશનમાં ઓલવેઝ અમે મોતીલાલ ઓસવાલ બહુ આગળ હતું. જેટલા પણ ઇન્ડિયામાં મલ્ટીબેગર આઈડિયાઝ હતા, જેટલા પણ મોટા સ્ટોક્સ થયા ફ્રોમ મિડ કેપ ટુ લાર્જ કેપ ઓર સ્મોલ કેપ ટુ લાર્જ કેપ, એ બધામાં મોતીલાલ ઓસવાલ ક્યાં ના ક્યાં આઈડિએશનમાં તમે જોશો આગળ હતું. પણ અમારો પ્રોબ્લેમ એ હતું કે અમે જ્યારે 2014માં જો ઇન્વેસ્ટ કર્યા જો સ્ટોક્સમાં, 2014-2015માં, એ સ્ટોક્સે બહુ સારા કર્યા 2018-19 સુધી. તો એક 5 યર રનવે મળ્યું એક ઓર્ગેનાઇઝેશનને. એના પછી એ સ્ટોક્સથી અમે પ્રોફિટ બુકિંગ ન કરી અને એ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીને મૂક્યા. એના પછી જ્યારે જેવી રીતે અમે ઓટોમાં ઇન્વેસ્ટેડ હતા, તો જ્યારે કોવિડ આવ્યું તો આખું ઓટો સેક્ટરની હાલત ખરાબ થઈ ગઈ બિકોઝ ચીપ અવેલેબિલિટી નથી મળતી. તો 2 વર્ષ સુધી કોવિડમાં કયા પણ ઓટો કંપનીઝના કઈ રિઝલ્ટ જ ના આવ્યા, કયું પ્રોફિટ ગ્રોથ જ ના આવ્યું આ કંપની. અને એ ટાઈમ પર બાકી માર્કેટ બહુ સારું કરતું હતું. તો અમારું એક અંડર પરફોર્મન્સનું એક પીરિયડ આવી ગયું બિકોઝ અમે અમારા એક્ઝિસ્ટિંગ વિનર્સમાં અમે પ્રોફિટ બુકિંગ નહીં કરતા, બીજા સ્ટોક્સમાં જઈ પણ નહીં શકતા હતા. રાઈટ. તો ફેઝ અમે ચેન્જ કર્યું. અમે ડિસાઇડ કર્યું કે વી વિલ, જ્યાં પણ અર્નિંગ્સ ગ્રોથ છે ત્યાં અમે પૈસા લગાવશું. અગર અર્નિંગ્સ ગ્રોથ સ્લો ડાઉન થશે, વી વિલ ટેક આઉટ કેપિટલ અને અમે બીજે ક્યાંય જશું જ્યાં અર્નિંગ્સ ગ્રોથ વધારે છે. સો વી વિલ ચેઝ અર્નિંગ્સ ગ્રોથ. સેકન્ડ જો અમે ચેન્જીસ કર્યું કે એક થીમ બેઝ અપ્રોચ છે. આજે તમે 2021થી જોયું છે કે આખું ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ ઓપન અપ થયું છે. પહેલાં અમુક જ સેક્ટર્સ ચાલતા હતા, હવે રેલ, ડિફેન્સ અને ઘણા બધા નવા સેક્ટર્સ અમે જોઈએ છે જ્યાં માર્કેટ એકદમ બ્રોડ બેઝ થઈ ગયું છે. તો ક્યાં ના ક્યાં આ બધી જો થીમ્સ ચાલે છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં, રિયલ એસ્ટેટની થીમ હોય, ટેલિકોમની થીમ હોય, યા ડિફેન્સની થીમ હોય, યા રેલવેની થીમ હોય,
આ બધી જ થીમ્સમાં તમે પાર્ટિસિપેટ કરવું બહુ જરૂરી છે, તો તમે સુપરલેટિવ રિટર્ન્સ આપણા ઇન્વેસ્ટર્સને આપી શકીએ છીએ. તો અમે ક્યાં ને ક્યાં એક થીમ બેઝ અપ્રોચ ડિસાઇડ કર્યું કે આ થીમ અમે ઇન્વેસ્ટ કરવી છે ફોર અ લોંગર ટર્મ, અને એ થીમમાં અમે પહેલાંથી ઇન્વેસ્ટ કરીને હતા. જ્યારે એ થીમનો ટાઈમ આવ્યો ત્યારે અમે ઓલરેડી ઇન્વેસ્ટેડ હતા. તો ઇન્વેસ્ટેડ અહેડ ઓફ કર્વ હોવું બહુ જરૂરી છે, રાઈટ. અને થીમ આઈડેન્ટિફિકેશન ઇક્વલી જરૂરી છે. તો એ અમે એક સેકન્ડ મેજર ચેન્જ જો અમે કર્યું એના વયથી આઈ થિંક ઓર્ગેનાઇઝેશન ઇઝ બેનિફિટેડ. રાઈટ. તમારી આખી જર્ની રિસર્ચ એનાલિસ્ટ તરીકે સ્ટાર્ટ થયેલી, તો વેલ્યુએશન આઈડેન્ટિફાઈ કરવા એ અલ્ટિમેટ ગોલ હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે સારા પ્રાઇસ ઉપર બાય કરીએ છીએ કે નહીં. તો ઇન્ડિયન માર્કેટના 3 જે બ્રોડ સેગમેન્ટ છે, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. સો વોટ આર યોર એનાલિસિસ એન્ડ રીડિંગ્સ અબાઉટ ધ વેલ્યુએશન? સો અગર હું વેલ્યુએશનની વાત કરું તો લોંગર ટર્મ વેલ્યુએશન નિફ્ટીમાં હજી પણ 20.5 ટાઈમ્સ છે 10 યર એવરેજ. આપણે હમણાં 19 ટાઈમ પર છે, તો હજુ પણ લાર્જ કેપ લોંગર ટર્મ એવરેજથી હજી નીચે છે. મિડ કેપ અને સ્મોલ કેપ લોંગર ટર્મ એવરેજથી 10% મોંઘા છે. એનું કારણ એ છે કે તમારું જો ગ્રોથ છે મિડ કેપ અને સ્મોલ કેપમાં, મિડ કેપમાં 36% ગ્રોથ છે, સ્મોલ કેપમાં 48% ગ્રોથ છે. અને આ ગ્રોથ અગર હું લાસ્ટ 10 વર્ષની વાત કરું 2010 થી 2020, તો 5 અને 6% હતું. ઓકે. તો આજે જ્યારે તમારું ગ્રોથ એક્સેલરેટ થાય છે તો તમારા મલ્ટિપલ્સ પણ રિલેટ થઈ ગયા છે. રાઈટ. અને અમારું એ વ્યૂ છે કે જ્યાર સુધી આ ગ્રોથ સસ્ટેનેબલ છે ત્યાર સુધી આ મલ્ટિપલ્સ પણ સસ્ટેન થશે ઇન મિડ કેપ એન્ડ સ્મોલ કેપ. સો દેટ ઇઝ ઓન વેલ્યુએશન. નાઉ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હો છો, સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો, તમે વેલ્યુએશનનો કોલ કેવી રીતે કરો? એનું બહુ મોટું રીઝન એ છે કે તમારું પ્રોજેક્શન શું છે અર્નિંગ્સનું. તમે આગલા 2 વર્ષમાં શું અર્નિંગ્સ પ્રોજેક્ટ કરો છો? રાઈટ. અગર તમે કોઈ કંપની લો જેમને ફોર એક્ઝામ્પલ સેલ સાઇડનું કન્સેન્સસ વ્યૂ છે કે આ કંપનીનું પ્રોફિટ 100 કરોડ રૂપિયા આવશે 2 વર્ષ કમીને, અને તમારું એક્સપેક્ટેશન 200 કરોડ રૂપિયા આવશે, તો સડનલી ફોરવર્ડ અર્નિંગ્સ પર તમારું પીઈ અઝમ્પશન ઓછું થઈ ગયું અને ભાઈ સાહેબ બીજા ભાઈનું પીઈ અઝમ્પશન વધારે થઈ ગયું, બિકોઝ એનું એક્સપેક્ટેશન 100 કરોડ છે અને તમારું એક્સપેક્ટેશન 200 કરોડ છે. રાઈટ. તો તમારું અર્નિંગ્સ ડિસાઇડ કરશે કે તમે કયા મલ્ટિપલ પર ઇન્વેસ્ટ કરો છો. અગર તમારા અર્નિંગ્સ પણ તમે કોન્ફિડન્સ છે તો તમારું મલ્ટિપલ સસ્તું જ રહેશે એન્ડ યુ વિલ ટેક ધ બેનિફિટ ઓફ દેટ. રાઈટ. ફંડ મેનેજમેન્ટ સાઇડ ઉપર જો ફંડ મેનેજર ઘણી બધી મિસ્ટેક્સ કરી શકતા હોય, તો ઇન્વેસ્ટર્સ તો દે આર પ્રોન ટુ મેક અ લોટ ઓફ મિસ્ટેક્સ. સો વોટ ઇઝ યોર લર્નિંગ? જે 15-16 વર્ષની કરિયર રહી છે તમારી, તો વોટ હેવ બીન યોર લર્નિંગ્સ કે જે તમે ઇન્વેસ્ટર્સ સાથે શેર કરી શકો? એક મારું ઓલવેઝ લર્નિંગ એ રહ્યું છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્વેસ્ટર્સ પોતાનો ખરાબ સ્ટોકમાં જ્યારે ભાવ નીચે જાય છે તેને એવરેજિંગ કરવામાં ટાઈમ વેસ્ટ કરે છે. એ કે તમારું ગુડ મની ઇઝ ગોઈંગ બિહાઇન્ડ બેડ સ્ટોક્સ, અને જ્યારે તમારા સારા સ્ટોક છે એમાં વળતર મળે છે તો આપણે ફટાફટ વેચી નાખીએ છીએ. સો આઈ થિંક એ અવોઇડ કરવું જોઈએ. થોડું લોંગર ટર્મ હોરાઇઝન મૂકવું જોઈએ કે 3 થી 4 વર્ષ માટે તમે કયું પણ સ્ટોક લો, 3 થી 4 વર્ષનું એક હોરાઇઝન મૂકો. અને લાસ્ટ બટ નોટ ધ લીઝ આ બધું ટિપ્સ ને સોશિયલ મીડિયાને થોડું અવોઇડ કરો. એ બહુ જરૂરી છે, બિકોઝ આજે તો બધું સારું છે તો સારું લાગે છે, જ્યારે કરેક્શનનું ફેસ આવશે ત્યારે આ રિયલ કલર્સ આ બધા કંપનીઓના દેખાશે. સો દેટ આઈ થિંક વન શુડ રિયલી અવોઇડ એઝ વેલ. રાઈટ. મોટાભાગના અમારા ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જોડાયેલા હોય છે, તો કઈ રીતે એની અંદર જોડાયેલા રહેવું જોઈએ? મોતીલાલની એક બહુ જૂની ફિલોસોફી છે કે બાય રાઇટ એન્ડ સિટ ટાઇટ. કરેક્ટ. સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધેટ ક્વોટ ઇન વેલ્થ ક્રિએશન જર્ની? સો આઈ થિંક લોંગ ટર્મનો હોરાઇઝન એના માટે હોય છે બિકોઝ એક પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જો છે, અગર તમે 15% રિટર્ન આપો આગલા 5 વર્ષ માટે યા 20% રિટર્ન આપો આગલા 5 વર્ષ માટે, તો એ ડબલ કરતાં વધારે થઈ જાય છે. તો ક્લિયરલી એક ફિલોસોફી હોય છે કે તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગને સમજો કે તમારું અગર ઇન્ડેક્સ રિટર્ન 14 થી 15% છે અને અગર તમને 16 થી 17% રિટર્ન કયું પણ ફંડ આપે છે, આગલા તમે 10 વર્ષ માટે અગર 16 થી 17% રિટર્ન આવે તો તમારા કેટલા પૈસા થાય? તમે કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેટ કરો એકવાર, અને તમે 10 વર્ષ માટે એને ઇન્વેસ્ટ કરીને મૂકી નાખો. અગર તમને ફેથ છે કે આ કન્ટ્રી બહુ સારું કરશે તો તમે ડેફિનેટલી 5 to 10 યર હોરાઇઝન માટે એક સિલેક્ટિવ મની તમારા સેવિંગ્સમાંથી કાઢીને સિપ બેસિસ પર તો સિપ બેસિસ પર, લમસમ તો લમસમ, જેવી રીતે યોગ્ય હોય બધાને એવી રીતે ઇન્વેસ્ટ કરો. કયા પણ કરેક્શન્સ આવે માર્કેટમાં એની રાહ જો, ત્યારે તમારું એલોકેશન વધારો, બિકોઝ કરેક્શનમાં તમને સસ્તામાં નાવ મળી જાય છે અને એનું બેનિફિટ તમને બુલ માર્કેટમાં ડેફિનેટલી મળશે. યસ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. અને જે પણ તમે ઇન્ફોર્મેશન શેર કરી એ મેક્સિમમ અમે ઇન્વેસ્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.